કેશોદના કરેણી ગામની મંડળી દ્વારા બાયપાસ પાસે સરકારશ્રીની સૂચનાથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ત્યારે કરેણી મંડળીના લખનભાઈ ભરડા તથા અન્ય સ્ટાફના લોકો દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી કે અગવડતા ન ઊભી થાય તે રીતે ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોવાની તો બીજી તરફ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે અહીં આવતા ખેડૂતોને મંડળી તરફથી ઠંડા પાણીની સગવડતા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે તેમ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે જોઈએ ખેડૂતો આ મુદ્દે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં। ગરેજા યોગેશ રામભાઈ। ક્યાં ગામથી આવો છો? મોટી કસારી। યોગેશભાઈ, અત્યારે તમે કઈ મંડળીમાં તમારી મગફળી લઈને આવ્યા છો અને ક્યારના આવ્યા છો અને કેટલામો વારો છે? અમે સવારે 8 વાગે આવ્યા છીએ અને કરેણી મંડળીમાં આવ્યા છીએ। કરેણી મંડળી ને અત્યારે અહીંયા તમારી મગફળીમાં ક્યારે વારો આવે એમ છે? બસ હવે વારો આવી ગયો છે, બરાબર। જમવા ગયા છે। તમને અહીંની જે મંડળીની કામગીરી છે, મગફળી ટેકાના ભાવે લે છે, એમાં કોઈ અસંતોષ ખરો કે વ્યાજ બરોબર હાલે છે? ના ના, બરોબર હાલે, અમને સંતોષ છે પૂરેપૂરો। ને અત્યારે અહીંયા છે તમારી મગફળી કેટલી લેવામાં આવે છે ને એના ભાવ શું હોય છે? અત્યારે અમારી મગફળી 71 બોરી લેવામાં આવે। હા, 6.5 ખાંડી। એટલે સરકારના નીતિ નિયમ મુજબનું બધું ચાલે છે હા હા, સરકારના નીતિ નિયમ ને ભાવે જે સરકારના 29,000 ઉપર જે કાંઈ અત્યારે ચાલુ છે એ ભાવ મળે છે આપને? ભાવ પૂરા મળે છે। બરોબર। એટલે જે ટેકાના ભાવે મગફળી લેવાઈ રહી છે એમાં તમામ ખેડૂતો આપ જે છો અત્યારે મગફળી લઈને આવ્યા બધાને સંતોષ છે ને? બરોબર। ને મંડળી તરફથી તમને પૂરું બધું સગવડતા આપવામાં આવે છે? પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।